चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। झाबुआથી ગાડી ભરાવી એ દાહોદ પહોંચાવી કે તારો ભાઈ બૂટ લે ગયો, કે તારો ભાઈ બૂટ લે ગયો। DJ Vijay Edits. अब्दुल गाड़ी निकाल। લાલ બત્તીની ગાડી બસાડી કે ભાઈ से या गाड़ी के तारो भाई एक જય માતાજી દોસ્તો, સ્વાગત કરું છું કે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં આપણા વિડીયો થોડા લેટ આવતા હતા અને ટાઈમ નહોતો, એના કારણથી આપણો વિડીયો નહોતો આવતો। હવે દોસ્તો ડેલી વિડીયો અપલોડ થશે આપણી ચેનલ પર। અને ખાસ કરી દોસ્તો તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। અને દોસ્તો સ્ટેટસ બનાવવા માટે તમને ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાની। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, અલાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું આપણે। અલાઇટ મોશન દોસ્તો ઓપન કરશો તો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા નીચે પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા નંબરમાં તમે રહેશે પ્રોજેક્ટ તો જોવા મળી જશે। તો પ્રોજેક્ટને તમારે આ રીતે કંઈક ખોલવાનો રહેશે। આ રીતે પ્રોજેક્ટ ખોલશો એટલે દોસ્તો અહીંયા બધું મટીરિયલ એડ કરેલું છે। તો ફક્ત તમારે તમારો ફોટો એડ કરવાનો છે અને ફોટો એડ કરવા માટે દોસ્તો અહીંયા નીચે પ્લસનો આઇકન છે, એના પર તમારે ક્લિક કરી અને મીડિયાનો ઓપ્શન છે, તમને મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અહીંયા ઓલ સિલેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। એટલે આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલી જશે। કોઈ પણ તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો, તમારે તમારો ફોટો રાખવો હોય તો તમારો, અથવા કોઈ પણનો રાખવો જેના માટે સ્ટેટસ વિડીયો બનાવો તો એને તમારે સિલેક્ટ કરી લેવાનો। તો આપણે એક આ ફોટો સિલેક્ટ કરીશું આ રીતે। તો દોસ્તો આ ફોટો પર ક્લિક કર્યા બાદ અહીંયા પર પ્લસનો આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે ફોટો પર ક્લિક કરશો એટલે દોસ્તો આ રીતે તમારે ઇન્ટરફેસ જોવા મળશે। હવે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં 3 ડોટ લાઇન છે એના પર ક્લિક કરી એ 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ ખાલી જગ્યા પર ક્લિક કરી સોંગની લાસ્ટમાં જવાનું રહેશે તમારે। આ રીતે સોંગની લાસ્ટમાં જવાનું, ફોટો પર ક્લિક કરી અહીંયા તમને તીરનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું, એટલે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈને એડ થઈ જશે। હવે ફોટોને સેટ કરવા માટે તમારે ફોટોને આંગળીથી દબાવવાનું રહેશે અને આ રીતે તમારે કંઈક ખસેડવાનું નીચે, જ્યાં સુધી આપણું જે બધી ઇફેક્ટો પૂરી ન થાય તે સુધી તમારે ફોટોને આંગળીથી દબાવેલે રાખવાનું આ રીતે કંઈક। તો દોસ્તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે। અને દોસ્તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે કે ફૂલ પ્રોજેક્ટ ઇનપુટ કરવામાં કે જે તમને કોઈ પણ મટીરિયલ એડ કરવામાં પ્રોબ્લેમ હોય તો આવતો હોય તો આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર છે, ત્યાંથી તમે મને વોટ્સએપમાં મેસેજ કરી પૂછી શકો છો। આ રીતે તમારે નીચે ફોટો એડ કરી દેવાનો અને આ રીતે તમારો વિડીયો સ્ટેટસ કંઈક દોસ્તો બનીને રેડી થઈ જશે। હવે દોસ્તો જે લોગો તમને જોવા મળશે ઉપર વિજય એડિટ કરીને, તો દોસ્તો અહીંયા તમારે તમારું નામ કદાચ એડ કરવું હોય તો બધી ઇફેક્ટને આ રીતે ખેંચવાનું અને પહેલાંનો તમને બીજો જે ગ્રુપ જોવા મળશે બીજા નંબરનું તો એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા એડિટ ગ્રુપ લખેલું છે નીચે, એ ઓપ્શન પર ક્લિક કરી અને અહીંયા જે પીળા કલરની ફાઇલ છે એના પર ક્લિક કરી દેવાનું અને પાછું તમારે એડિટ ટેક્સ્ટ પર જવાનું અને જે વિજય લખેલું છે એ નામ પૂછી દેવાનું અને તમારું ત્યાં નામ લગાવી દેવાનું। પછી ઉપર જે ખરાનો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું, આ રીતે તમારું નામ એડ થઈ જશે। અને જે નીચે દોસ્તો વિજયરાજ વાકળા કરીને જે બુટલેગર જે પીએનજી છે નીચે લખેલું છે મારું નામ, તો ત્યાં તમારું નામ તમારું એડ કરવું હોય તો નીચે પહેલા નંબરનું ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી પાછું એડિટ ગ્રુપ પર જવાનું અને જે પીળા કલરની ફાઇલ છે એના પર પાછું ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયા તમારે જે વિજયરાજ વાકળા અહીંથી પૂછી નાખવાનું, તમારું નામ એડ કરી દેવાનું, પછી પાછું ખરાના આઇકન પર ક્લિક કરી દેવાનું। એ દોસ્તો આ રીતે કંઈ ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું એટલે તમારું નામ પણ એ રીતે એડ થઈ જશે। હવે દોસ્તો વિડીયો સ્ટેટસ તમારે સેવ કરવા માટે ઉપર જે બોક્સ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી
અને એ વિડીયો છે એની બાજુ તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. અને 1080 પર ક્લિક કરીને તમારે કેટલું HD સપોર્ટ કરતો હોય તો એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે 720p HD સિલેક્ટ કરીએ છીએ, તો હું 720p HD સિલેક્ટ કરી લઈશ. અને નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. એટલે આ રીતે કંઈક તમારો દોસ્તો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે.